જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા 7 દિવસ રહેશે બંધ। વાર્ષિક મેન્ટેનન્સના કારણે લેવાયો નિર્ણય। મશીનરી ચેકઅપ અને ટેકનિકલ તપાસ કરાશે। રાજ્યમાં આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસશે વરસાદ। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે હાલાકી, પાક નુકસાનની શક્યતા। અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીના નામ પર છેતરપિંડી કરતા 6 આરોપીની ધરપકડ। પોલીસે હાથ ધરી તપાસ। ફરિયાદી પાસેથી 57,90,000 ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી। સુરતમાં પનીરના નમૂના ફેલ થતા ભીડભંજન સોસાયટીમાં ગોડાઉનમાં એસઓજીના દરોડા। 1400 કિલોના 3 લાખથી પણ વધુનો પનીરનો જથ્થો જપ્ત। વિક્રેતા સામે નોંધાશે ગુનો। ભરૂચના હાસોટની પનવાઈ સુગર ફેક્ટરીમાં શેરડીના ભાવ જાહેર। ટન દીઠ 3,421 રૂપિયા શેરડીના ભાવ। ગત વર્ષની સરખામણીએ 421 રૂપિયાનો વધારો।